સુરત શહેરને ફરી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવ વધી રહ્યા છે। તે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે। તો નરાધામ આધેડ સામે ફરિયાદ નોંધાતા જ પોલીસે નરાધામને ઝડપી પડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11મી જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યે નશામાં પોતાની પુત્રી અને પોતાને ઘર નીચે રમાડવા માટે લઈ ગયા હતા। આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો, જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા। આ સમયે તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહન અણઘડને દાદાને પોતાની વાતોમાં ભોળાવી હતા। તેની 6 વર્ષની માસૂમ દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું, જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ 6 વર્ષની માસૂમ દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી। દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી। આ દુકાનની અંદર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। જોકે ત્યારબાદ બાળકીને સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી। હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી। બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે।